શાંતિ 27/6/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારો સમય ખૂબ વેલ્યુએબલ છે, મૂલ્યવાન છે, એટલે ફાલતુ વાતોમાં પોતાનો સમય વ્યર્થ નહીં કરો, નહીં બગાડો। પ્રશ્ન છે, મનુષ્યથી દેવતા બનવા માટે બાપની કઈ શ્રીમત મળેલી છે? ઉત્તર છે, બાળકો, તમે જ્યારે મનુષ્યથી દેવતા બનો છો તો કોઈ આસુરી સ્વભાવ ન હોવો જોઈએ। બીજું, કોઈ પર ક્રોધ નથી કરવાનો। ત્રીજું, કોઈને પણ દુઃખ નથી આપવાનું। ચોથું, કોઈ પણ ફાલતુ વાતો કાનથી નથી સાંભળવાની। બાપની શ્રીમત છે, હિયર નો ઇવેલ। ઓમ શાંતિ। આ બાળકોનું બેસવાનું સિમ્પલ છે, સાધારણ છે, ક્યાંય પણ બેસી શકો છો। ભલે જંગલમાં બેસો, પહાડો પર બેસો, ઘરમાં બેસો અથવા કુટિયામાં બેસો, ક્યાંય પણ બેસી શકો છો। આમ બેસવાથી આપ બાળકો ટ્રાન્સફર થાવ છો। આપ બાળકો જાણો છો, હમણાં આપણે મનુષ્ય ભવિષ્ય માટે દેવતા બની રહ્યા છીએ। આપણે કાંટાથી ફૂલ બની રહ્યા છીએ। બાબા બાગવાન પણ છે, માળી પણ છે। આપણે બાપને યાદ કરવાથી અને 84નું ચક્ર ફરાવવાથી ટ્રાન્સફર થઈ રહ્યા છીએ। અહીં બેસો, ભલે ક્યાંય પણ બેસો, તમે ટ્રાન્સફર થતા થતા મનુષ્યથી દેવતા બનતા જાઓ છો। બુદ્ધિમાં મુખ્ય ઉદ્દેશ છે, આપણે આ બની રહ્યા છીએ। કાંઈ પણ કામકાજ કરો, રોટલી બનાવો, બુદ્ધિમાં ફક્ત બાપને યાદ કરો। બાળકોને આ શ્રીમત મળે છે, ફરતા ફરતા બધું જ કરતા ફક્ત યાદમાં રહો। બાપની યાદથી વારસો પણ યાદ આવે છે, 84નું ચક્ર પણ યાદ આવે છે। આમાં બીજી શું તકલીફ છે? કાંઈ પણ નથી। જ્યારે આપણે દેવતા બનીએ છીએ તો કોઈ આસુરી સ્વભાવ પણ ન હોવો જોઈએ। કોઈ પર ક્રોધ નથી કરવાનો, કોઈને દુઃખ નથી આપવાનું, કોઈ પણ ફાલતુ વાતો કાનથી સાંભળવાની નથી। ફક્ત બાપને યાદ કરો। બાકી સંસારની ઝરમુઈ ઝગમુઈ તો ખૂબ સાંભળી, અડધા કલ્પથી સાંભળતા સાંભળતા તમે નીચે ઉતર્યા છો। હવે બાપ કહે છે, આ ઝરમુઈ ઝગમુઈ ન કરો। પલાણા આવા છે, આમનામાં આ છે, કાંઈ પણ ફાલતુ વાતો નથી કરવાની। આ જાણે પોતાનો સમય વ્યર્થ કરવો છે। તમારો સમય ખૂબ વેલ્યુએબલ છે, મૂલ્યવાન છે। ભણતરથી જ પોતાનું કલ્યાણ છે। આનાથી જ પદ મેળવશો। તે ભણતરમાં ખૂબ મહેનત કરવી પડે છે। પરીક્ષા પાસ કરવા વિલાયતમાં જાય છે। તમને તો કાંઈ તકલીફ નથી આપતા। બાપ આત્માઓને કહે છે, મુજ બાપને યાદ કરો। એકબીજાને સામે બેસાડે છે તો પણ બાપની યાદમાં રહો। યાદમાં બેસતા બેસતા તમે કાંટાથી ફૂલ બની જાઓ છો। કેટલી સારી યુક્તિ છે! તો બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને। દરેકની અલગ અલગ બીમારી હોય છે, તો દરેક બીમારી માટે સર્જન છે। મોટા મોટા વ્યક્તિઓના ખાસ સર્જન હોય છે ને। તમારા સર્જન કોણ બન્યું છે? ભગવાન। એ છે અવિનાશી સર્જન। કહે છે, હું તમને અડધો કલ્પ માટે નિરોગી બનાવું છું। ફક્ત મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે। પછી 21 જન્મ માટે
કોઈ પણ રોગ નહીં, નિરોગી બની જશો, કોઈ પણ રોગ નહીં થશે. ભલે આત્મા તો નિરોગી છે, અવિનાશી છે, શરીર જ રોગી બને છે, પરંતુ ભોગવે તો આત્મા છે ને. ત્યાં અડધો કલ્પ તમે ક્યારેય પણ રોગી નહીં બનશો. ફક્ત યાદમાં તત્પર રહો. સર્વિસ તો બાળકોએ કરવાની જ છે. પ્રદર્શનમાં સર્વિસ કરતા કરતા બાળકોના ગળા ઘૂંટાઈ જાય છે. ઘણા બાળકો પછી સમજે છે અમે સર્વિસ કરતા કરતા ચાલ્યા જઈશું બાબાની પાસે. આ પણ ખૂબ સારી છે સર્વિસની રીત. પ્રદર્શનમાં પણ બાળકોને સમજાવવાનું છે. પ્રદર્શનમાં પહેલા આ લક્ષ્મી નારાયણનું ચિત્ર દેખાડવું જોઈએ. આ એ ચિત્ર છે. ભારતમાં જ આજથી 5000 વર્ષ પહેલા બરોબર આમનું રાજ્ય હતું. અથાગ ધન હતું, પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું. પરંતુ ભક્તિ માર્ગમાં સતયુગને લાખો વર્ષ કહી દીધા છે, તો કોઈ પણ વાત યાદ કેવી રીતે આવે? આ લક્ષ્મી નારાયણનું ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે. સતયુગમાં 1250 વર્ષ આ ડિનાસ્ટીએ રાજ્ય કર્યું હતું. પહેલા તમે પણ નહોતા જાણતા. હમણાં બાપે આ બાળકોને સ્મૃતિ અપાવી છે કે તમે આખા વિશ્વ પર રાજ્ય કર્યું હતું. શું તમે ભૂલી ગયા છો? 84 જન્મ પણ તમે લીધા છે. તમે જ સૂર્યવંશી હતા. પુનર્જન્મ તો લો જ છો. 84 જન્મ તમે કેવી રીતે લીધા છે? આ ખૂબ જ સિમ્પલ વાત છે, સહજ વાત છે સમજવાની. નીચે ઉતરતા આવ્યા. હવે ફરી બાપ ચડતી કળામાં લઈ જાય છે. ગાયન પણ છે. ચડતી કળા તેરે ભાણે સબકા ભલા. પછી શંખ વગેરે વગાડે છે. હવે આ બાકો જાણો છો, હાહાકાર થશે. પાકિસ્તાનમાં જુઓ શું થઈ ગયું હતું. બધાના મુખથી આ જ નીકળતું હતું, હે ભગવાન, હાય રામ. હવે શું થશે? હવે આ વિનાશ તો ખૂબ મોટો છે. અંતમાં પછી જય જયકાર થવાનો છે. બાપ બાળકોને સમજાવે છે આ બેહદની દુનિયાનો હવે વિનાશ થવાનો છે. બેહદના બાપ બેહદનું જ્ઞાન તમને સંભળાવે છે. હદની વાતો, હિસ્ટ્રી, જ્યોગ્રાફી તો સંભળાવતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો. આ કોઈને પણ ખબર નહોતી કે લક્ષ્મી નારાયણે રાજ્ય કેવી રીતે કર્યું. તેમની હિસ્ટ્રી, જ્યોગ્રાફી કોઈ પણ નથી જાણતા. તમે સારી રીતે જાણો છો. આટલા જન્મ રાજ્ય કર્યું, પછી આ ધર્મ હોય છે. આને કહેવાય છે સ્પિરિચ્યુઅલ નોલેજ, આધ્યાત્મિક જ્ઞાન, જે સ્પિરિચ્યુઅલ ફાધર બાળકોને આપે છે. ત્યાં તો મનુષ્યને ભણાવે છે. અહીં આપણને આત્માઓને પરમાત્મા આપ સમાન બનાવી રહ્યા છે. શિક્ષક જરૂર આપ સમાન બનાવશે. બાપ કહે છે હું તમને પોતાના કરતા પણ ઊંચ ડબલ સિર તાજ બનાવું છું. લાઇટનો તાજ મળે છે યાદથી, અને 84ના ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી બનો છો. હમણાં આ બાળકોને કર્મ, અકર્મ, વિકર્મની ગતિ પણ સમજાવી છે. સતયુગમાં કર્મ અકર્મ બને છે. રાવણ રાજ્યમાં જ કર્મ વિકર્મ બને છે. સીડી ઉતરતા આવે છે. કળા ઓછી થતા થતા ઉતરવાનું જ છે. કેટલા છીછી બની જાય છે. પછી બાપ આવીને ભક્તોને ફળ આપે છે. દુનિયામાં ભક્ત તો બધા છે,
સતયુગમાં ભક્ત કોઈ હોતા નથી. ભક્તિ કલ્પ અહીં છે, ત્યાં તો જ્ઞાનની પ્રાલબ્ધ હોય છે. હમણાં તમે જાણો છો, આપણે બાપ પાસેથી બેહદની પ્રાલબ્ધ લઈ રહ્યા છીએ. કોઈને પણ પહેલા આ લક્ષ્મી નારાયણનું ચિત્ર પર સમજાવો. આજથી 5000 વર્ષ પહેલા આમનું રાજ્ય હતું. વિશ્વમાં સુખ, શાંતિ, પવિત્રતા બધું હતું. બીજો કોઈ ધર્મ નહોતો. આ સમયે તો અનેક ધર્મ છે. એ પહેલો ધર્મ છે જ નહીં. પછી આ ધર્મને આવવાનું છે જરૂર. હમણાં બાપ કેટલા પ્રેમથી ભણાવે છે. કોઈ લડાઈની વાત નથી. બેગર લાઈફ, ગરીબ જીવન છે. પારકું રાજ્ય છે. આપણું બધું જ ગુપ્ત છે. બાબા પણ ગુપ્ત આવેલા છે. આત્માઓને સમજાવે છે. આત્મા જ બધું કરે છે. શરીર દ્વારા પાઠ ભજવે છે. તે હમણાં દેહ અભિમાનમાં આવ્યો છે. હવે બાપ કહે છે, દેહી અભિમાની બનો. બાપ જરા પણ બીજી કોઈ તકલીફ નથી આપતા. બાપ જ્યારે ગુપ્ત રૂપમાં આવે છે તો આ બાળકોને ગુપ્ત દાનમાં વિશ્વની બાદશાહી આપે છે. તમારું બધું ગુપ્ત છે. એટલે રિવાજના રૂપમાં કન્યાને જ્યારે દહેજ આપે છે તો ગુપ્ત જ આપે છે. હકીકતમાં ગવાય છે, ગુપ્તદાન મહાપુણ્ય. 2-4 ને ખબર પડી તો તે તાકાત ઓછી થઈ જાય છે. બાપ કહે છે, બાળકો, તમે પ્રદર્શનમાં પહેલા આ લક્ષ્મી નારાયણના ચિત્ર પર બધાને સમજાવો. તમે ઈચ્છો છો ને વિશ્વમાં શાંતિ થાય, પરંતુ તે ક્યારે હતી આ કોઈની બુદ્ધિમાં નથી. હમણાં તમે જાણો છો, સતયુગમાં પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું. યાદ પણ કરે છે, ફલાણા સ્વર્ગવાસી થયા. સમજતા કાંઈ નથી. જેમને જે આવ્યું કહી દે છે, અર્થ કાંઈ નથી. આ છે ડ્રામા. મીઠા બાળકોની બુદ્ધિમાં જ્ઞાન છે કે આપણે 84નું ચક્ર લગાવીએ છીએ. હમણાં બાપ આવ્યા છે પતિત દુનિયાથી પાવન દુનિયામાં લઈ જવા માટે. બાપની યાદમાં રહેતા ટ્રાન્સફર થતા જઈએ છીએ. કાંટાથી ફૂલ બનીએ છીએ. પછી આપણે ચક્રવર્તી રાજા બનીશું. બનાવવા વાળા બાપ છે. એ પરમ આત્મા તો સદૈવ પ્યોર છે, પવિત્ર છે. એ જ આવે છે પવિત્ર બનાવવા. સતયુગમાં તમે ખૂબ સુંદર બની જશો. ત્યાં નેચરલ બ્યુટી, કુદરતી સૌંદર્ય રહે છે. આજકાલ તો આર્ટિફિશિયલ શૃંગાર કરે છે ને. શું ફેશન નીકળી છે. કેવા ડ્રેસ પહેરે છે. પહેલા ફિમેલ્સ, સ્ત્રીઓ બહુ જ પડદામાં રહેતી હતી કે કોઈની નજર ન પડે. હવે તો વધારે જ ખુલ્લું કરી દીધું છે. તો જ્યાં ત્યાં ગંધ વધી ગઈ છે. બાપ કહે છે, હિયર નો ઇવેલ. રાજામાં પાવર રહે છે, શક્તિ રહે છે. ઈશ્વર અર્થ દાન કરે છે તો તેમાં પાવર રહે છે. અહીં તો કોઈમાં પાવર નથી. જેમને જે આવ્યું કરતા રહે છે. ખૂબ ગંદા મનુષ્ય છે. તમે ખૂબ સૌભાગ્યશાળી છો જે ખેવૈયાએ હાથ પકડ્યો છે. તમે જ કલ્પ નિમિત્ત બનો છો. તમે જાણો છો, પહેલા મુખ્ય છે દેહ અભિમાન. એના પછી જ બધા ભૂત આવે છે. મહેનત કરવાની છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આ કોઈ કડવી દવા નથી. ફક્ત કહે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. પછી કેટલું પણ પગપાળા
બાપની યાદમાં કરતા જાઓ. ક્યારેય પગ થાકશે નહીં, હલકા થઈ જશો. ખૂબ મદદ મળે છે. તમે માસ્ટર સર્વશક્તિમાન બની જાઓ છો. તમે જાણો છો આપણે વિશ્વના માલિક બનીએ છીએ. બાપની પાસે આવ્યા છીએ, બીજી કોઈ તકલીફ નથી આપતા. ફક્ત બાળકોને કહે છે હિયર નો એવેલ. જે સર્વિસેબલ સેવાધારી બાળકો છે એમના મુખમાંથી તો સદૈવ જ્ઞાન રત્ન જ નીકળશે. જ્ઞાનની વાતો સિવાય બીજી કોઈ વાત મુખમાંથી ન નીકળી શકે. તમારે વ્યર્થ જરમુઈ જગમુઈની વાતો ક્યારેય નથી સાંભળવાની. સર્વિસ કરવા વાળાના મુખથી સદૈવ રત્ન જ નીકળશે. જ્ઞાનની વાતો સિવાય બાકી બધું છે પથ્થર મારવા. પથ્થર નથી મારતા તો જરૂર જ્ઞાન રત્ન આપે છે. કાં પથ્થર મારશે અથવા વિનાશી જ્ઞાન રત્ન આપશે, જેની વેલ્યુ કથન નથી કરી શકાતી. બાપ આવીને તમને જ્ઞાન રત્ન આપે છે. તે છે ભક્તિ. પથ્થર જ મારતા રહે છે. બાળકો જાણે છે બાબા ખૂબ ખૂબ મીઠા છે. અડધો કલ્પ ગાતા આવ્યા છીએ. તુમ માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે. પરંતુ અર્થ કાંઈ પણ નહોતા સમજતા. પોપટની જેમ ફક્ત ગાતા રહેતા હતા. આ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાબા આપણને બેહદનો વારસો, વિશ્વની બાદશાહી આપે છે. 5000 વર્ષ પહેલા આપણે વિશ્વના માલિક હતા, હમણાં નથી, ફરી બનીશું. શિવ બાબા બ્રહ્મા દ્વારા વારસો આપે છે. બ્રાહ્મણ કુળ જોઈએ ને. ભાગીરથ કહેવાથી પણ સમજી ન શકે. એટલે બ્રહ્મા અને તેમનો પછી બ્રાહ્મણ કુળ છે. બ્રહ્મા તનમાં પ્રવેશ કરે છે એટલે એમને ભાગીરથ કહેવાય છે. બ્રહ્માના બાળકો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે ચોટલી. વિરાટ રૂપ પણ આવું હોય છે. ઉપર બાબા, પછી સંગમયુગી બ્રાહ્મણ, જે ઈશ્વરીય સંતાન બને છે. તમે જાણો છો હમણાં આપણે ઈશ્વરીય સંતાન છીએ, પછી દેવી સંતાન બનીશું તો ડિગ્રી ઓછી થઈ જશે. આ લક્ષ્મી નારાયણ પણ ડિગ્રી ઓછી છે, કારણ કે તેમનામાં જ્ઞાન નથી, બ્રાહ્મણોમાં છે. પરંતુ લક્ષ્મી નારાયણને અજ્ઞાની નહીં કહેવાશે. તેમણે જ્ઞાનથી આ પદ મેળવ્યું છે. તમે બ્રાહ્મણ કેટલા ઊંચા છો, પછી દેવતા બનો છો તો કાંઈ પણ જ્ઞાન નથી રહેતું. એમનામાં જ્ઞાન હોત તો દેવી વંશમાં પરંપરાથી ચાલતા આવત. મીઠા મીઠા સિકેલધા બાળકોને બધા રહસ્ય, બધી યુક્તિઓ બતાવે છે. ટ્રેનમાં બેસીને પણ તમે સર્વિસ કરી શકો છો. એક ચિત્ર પર જ પરસ્પર બેસીને વાત કરશો તો અનેક આવીને ભેગા થશે. જે આકુળના હશે તે સારી રીતે ધારણા કરી પ્રજા બની જશે. ચિત્ર તો ખૂબ સારા સારા છે સર્વિસ માટે, સેવા માટે. આપણે ભારતવાસી પહેલા દેવી દેવતા હતા, હમણાં તો કાંઈ નથી. ફરી હિસ્ટ્રી રિપીટ થાય છે. વચ્ચે આ છે સંગમ યુગ, જેમાં તમે પુરુષોત્તમ બનો છો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, જ્ઞાનની વાતો સિવાય બીજી કોઈ વાત મુખમાંથી નથી કાઢવાની.
ઝરમુઈ ઝગમુઈની વાતો ક્યારે નથી સાંભળવાની. મુખથી સદૈવ રત્ન નીકળતા રહે, પથ્થર નહીં. બીજું, સર્વિસની સાથે સાથે યાદની યાત્રામાં રહી સ્વયંને નિરોગી બનાવવાના છે. અવિનાશી સર્જન સ્વયં ભગવાન આપણને મળ્યા છે. 21 જન્મો માટે નિરોગી બનાવવા આ જ નશામાં કે ખુશીમાં રહેવાનું છે. આજનું વરદાન દરેક કદમમાં ફોલો કરી સ્નેહનો રેસ્પોન્ડ આપવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. જેમની સાથે સ્નેહ હોય છે એમને ઓટોમેટિકલી ફોલો કરવાના હોય છે. સદા યાદ રહે કે આ કર્મ જે કરી રહ્યા છીએ આ ફોલો ફાધર છે. જો નથી તો સ્ટોપ કરી દો. બાપને કોપી કરતા બાપ સમાન બનો. કોપી કરવા માટે જેવી રીતે કાર્બન પેપર નાખો છો તેવી રીતે અટેન્શનનું પેપર નાખો તો કોપી થઈ જશે. કારણ કે હમણાં જ તીવ્ર પુરુષાર્થી બની સ્વયંને દરેક શક્તિથી સંપન્ન બનાવવાનો સમય છે. જો સ્વયંને સંપન્ન નથી કરી શકતા તો સહયોગ લો, નહીં તો આગળ ચાલી ટુ લેટ થઈ જશે. સ્લોગન છે, સફળતાનું ફળ પ્રસન્નતા છે. પ્રસન્ન ચિત્ત બનવાથી પ્રશ્ન સમાપ્ત થઈ જાય છે. અવ્યક્ત ઈશારા. આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો. અંતર્મુખી બનો. કોઈ કમજોર આત્માની કમજોરીને ન જુઓ. આ સ્મૃતિમાં રહે કે વેરાયટી આત્માઓ છે. બધાના પ્રત્યે આત્મિક દ્રષ્ટિ રહે. આત્માના રૂપમાં એમને સ્મૃતિમાં લાવવાથી પાવર આપી શકશો. આત્મા બોલી રહ્યો છે, આત્માના આ સંસ્કાર છે, તે પાઠ પાક્કો કરો તો બધા પ્રત્યે સ્વતઃ શુભ ભાવના રહેશે. ઓમ શાંતિ.